हेलो फ्रेंड्स, आज गुजराती रसोई चैनल पर हूँ तमारा माटे वडोदराનું ઘણી ફેમસ એવી સેવ ઉસળની રેસીપી લઈને આવી છું। મિત્રો, તમે વડોદરા જાઓ તો આ સેવ ઉસળની મજા જરૂરથી માણજો। પણ એ પહેલા આજે હું ગુજરાતી રસોઈ ચેનલ પર તમને આ સેવ ઉસળ બનાવીને બતાવી રહી છું। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। સેવ ઉસળ બનાવવા માટે અહીંયા મેં કઠોળના જે લીલા વટાણા આવે છે ને મિત્રો, એને મેં કુકરમાં બાફવા માટે મૂક્યા હતા। વટાણાને બાફતા પહેલાં તમારે આ વટાણાને 8 થી 10 કલાક માટે પાણીમાં પલાળી રાખો। આ કુકરની તમારે 1 થી 2 સીટી વગાડી લેવાની છે। આ રીતે તમારે વટાણાને થોડું મીઠું નાખીને બાફી લેવાના છે। અહીંયા મેં 250 ગ્રામ વટાણા લીધા છે। કઠોળમાં જે લીલા વટાણા આવે છે ને મિત્રો, એ લેવાના છે તમારે। સેવ ઉસળ બનાવવા માટે સૌપ્રથમ મિક્સરના કપમાં આપણે 2 લીલા મરચાં, 1 થી 1.5 ઇંચ આદું લઈશું। 10 થી 12 લસણની કળીઓ લેવાની છે તમારે। 3 ડુંગળી લેવાની છે અને જેટલી ડુંગળી લો છો એટલા જ તમારે ટામેટાં લેવાના છે। એટલે 3 ડુંગળી તો 3 ટામેટાં લેજો અને ટામેટાં બને તો લાલ જ લેજો, જેથી તમારી સેવ ઉસળનો કલર સરસ આવશે। આ બધું તમારે રફલી ચોપ કરી લેવાનું છે, કારણ આપણે મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરવાના છે અને થોડા લીલા ધાણા નાખવાના છે। હવે આપણે આ બધી સામગ્રીને ગ્રાઇન્ડ કરી લઈશું। મિત્રો, આ પેસ્ટ આપણી આ રીતે તૈયાર થઈ જશે। કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે। સેવ ઉસળ માટે તેલનો ઉપયોગ વધારે થાય છે, તો એ તમારી ચોઈસ છે। જો તમને ઓછું તેલ નાખવું હોય તો તમે ઓછું પણ નાખી શકો છો। તેલ ગરમ થાય કે આપણે તૈયાર કરેલી પેસ્ટ એમાં નાખવાની છે। પેસ્ટ નાખતી વખતે ગેસ તમે લો કરી દેજો। પેસ્ટ નાખ્યા બાદ તમારે સારી રીતે હલાવી લેવાની, આ રીતે તેલમાં મિક્સ કરી લેવાની। અને આ કાચા કાંદા હોવાથી તમારે એને 3 થી 5 મિનિટ માટે સરસ સાતળવા દેવાનું છે। સાતળતી વખતે આપણે થોડું મીઠું નાખી દઈશું। કઢાઈને આપણે કવર કરી દઈશું 2 થી 3 મિનિટ માટે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। મિત્રો, આ સેવ ઉસળ એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે। જ્યારે તમને મન થાય કે આજે ડિનરમાં ખાવી છે તો તમારે ખાલી સવારે વટાણા પલાળવાની જ યાદ રાખવાની છે। બાકી આ સેવ ઉસળ એટલી ઇન્સ્ટન્ટ છે ને કે તમે તરત તૈયાર કરીને એનો આનંદ લઈ શકો છો। અહીંયા આપણે ગેસ મીડિયમ રાખીશું। તમે જોઈ શકો છો પેસ્ટમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે। હવે આપણે 1/2 ટીસ્પૂન હળદર નાખીશું। 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું નાખીશું। 1.5 થી 2 ચમચા લાલ મરચું નાખીશું। 1/4 ચમચો ગરમ મસાલો નાખીશું અને 1/4 ચમચો કિચન કિંગ મસાલો। આ બધું નાખ્યા બાદ તમારે સારી રીતે આ મસાલાને પણ 2 થી 3 મિનિટ માટે સાતળી લેવાનું છે। મિત્રો, આપણે વટાણા બાફતી વખતે પણ મીઠું નાખ્યું છે અને મસાલો સાતળતી વખતે પણ મીઠું નાખ્યું છે, એટલે તમે પછી છેલ્લે એકવાર મીઠું ટેસ્ટ કરીને ત્યારબાદ જ મીઠું નાખજો। મસાલામાંથી પણ સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે। હવે આપણે એમાં વધારે પ્રમાણમાં ઝીણા સમારેલા લીલા ધાણા નાખવાના છે। મિત્રો, મારું માનો તો એકવાર તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો। ગ્રાઇન્ડ કરતાં પણ લીલા ધાણા નાખજો અને આ રીતે મસાલામાં પણ ઉપરથી તમે લીલા ધાણા નાખીને આ સેવ ઉસળ તૈયાર કરજો। લીલા ધાણા નાખ્યા બાદ પણ તમારે સારી રીતે મિક્સ કરી લેવાનું। ગેસની ફ્લેમ તમે મીડિયમ રાખજો। હવે આપણે એમાં બાફેલા વટાણા પાણી સહિત નાખી દેવાનું છે। સેવ ઉસળ કેવી પ્રમાણમાં પાતળી હોય છે, કારણ તમારે એમાં ગાંઠિયા નાખીને ખાવાના હોય છે। જો તમને અહીંયા લાગે કે તમારે પાણી ઓછું છે તો ગરમ પાણી કરીને ત્યારબાદ જ નાખજો। આ સ્ટેજ ઉપર તમે મીઠું ચેક કરી શકો છો। જો તમને લાગે મીઠું ઓછું છે તો તમે ઉમેરી દેજો। હવે આ સેવ ઉસળને આપણે ઉકળવા દેવાનું છે અને ઉકળી આવે કે ત્યારબાદ તમારે ઢાંકીને 5 થી 7 મિનિટ માટે રહેવા દેવાનું છે।
સેવ ઉસળને હવે ઉકળી આવી ગઈ છે. હવે આપણે એને કવર કરી દઈશું અને 5 થી 7 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર રહેવા દઈશું. તૈયાર કરેલી સેવ ઉસળ આપણે આ રીતે એક પ્લેટમાં લઈશું અને સર્વ કેવી રીતે કરવાની છે એ હું તમને બતાવું છું. અહીંયા મેં લસણની તરી બનાવીને તૈયાર રાખી છે. જોયું તમે એના ઉપર કેટલું સરસ મજાનું તેલ છે. હવે તમારે આ રીતે એના ઉપર તરી નાખવાની છે. લીલી ડુંગળી આવે છે મિત્રો, આ રીતે એને આ રીતે નાખવાના છે. એમાં લીલા પાન પણ લેજો અને ડુંગળી પણ લેજો. તમે જાડી સેવ લેશો તો પણ ચાલશે અને ભાવનગરી ગાંઠિયા નાખશો તો પણ ચાલશે. વાવ! વડોદરાની ફેમસ સેવ ઉસળ બનાવીને તૈયાર છે. મિત્રો આ સેવ ઉસળ તમે પાવ જોડે સર્વ કરજો. ખાવાની તમને ઘણી મજા પડશે. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મુલાકાત કરીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.